ગુલાબભાઈ, સુઈગામ પંથકમાં આજરોજ ખેડૂતો સાથે આપની જન આક્રોશ રેલી નીકળી અને ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા. શું છે સમગ્ર વિગતો? સૌમ્યાબેન, છેલ્લા 1 મહિના જે 6-7 તારીખે જે પૂર આવ્યો, 1 મહિનો થઈ ગયો અને હજી સુધી સરકાર દ્વારા ખેડૂતોને કોઈ જાતની રાહત આપવાની સહાય કરવા નથી આવી. સરકારે ખેડૂતોનો પાક વીમો લેવાનું બંધ સરકારે કર્યું. જો પાક વીમોમાં લીધો હોત તો અમને અમારો જેટલો પણ ધિરાણ હોત એ પાક વીમાના લીધે માફ થતો. એ લીધું ને સરકાર આપે. 1 મહિનો થઈ ગયો છે, પાક સહાયની કોઈ જાહેરાત નથી કરતા. જમીન ધોવાણ અમારું ખૂબ મોટી નુકસાની થઈ છે. 5 વર્ષ ખેડૂત મહેનત કરશે ત્યારે એની જમીન સરખી થવાની છે. કેસ્ટોલ હોય, પશુઓના મોત 10,000 કરતા પણ વધુ થયા છે. માત્ર 1000નો આંકડો બતાવી રહ્યા છે. ઘાસચારો નથી મળતો. અત્યારે ઘરવખરીની અંદર પણ જે ગામમાં લે એને આપવાની, ખેતરોમાં એમને નહીં આપવાનું, આ બધા મુદ્દા જે હતા એને લઈને એક જન આક્રોશ રેલી કાઢીને ખેડૂતો પાસે અરજી આજે અમે બધા કરાઈ છે. લગભગ 5,000 જેટલી અરજીઓ છે અમે સુઈગામ તાલુકા ખેતીવાડી અધિકારી જમા કરાઈ છે. જેની અંદર અમારા ખેતીનું જે નુકસાન છે અને જમીનનો ધોવાની વળતર માટેની માંગણી છે. કેમ કે સરકારે હજી કોઈ જાહેરાત નથી કરી અને પાછળથી કહે કે કોઈ ખેડૂતોએ કોઈ માંગણી નથી. એના માટે કરીને અમે ખેડૂતોને સાથે, હજારો ખેડૂતો સાથે આજે અમારી માંગણી મૂકી છે. બિલકુલ. તો જ્યારે તમે ત્યાં પહોંચ્યા, આવેદનપત્ર આપ્યું, તો અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે? પછી કોઈ બાંયધરી આપવામાં આવી છે? આમાં તાલુકા વિકાસ અધિકારી તો જેવું રેલીની ખબર પડી તો રજા ઉપર ઉતરી ગયા અને પ્રાંત અધિકારી જે ડેપ્યુટી કલેક્ટરને મળ્યા, ડેપ્યુટી કલેક્ટરની પણ વ્યથા હતી કે આ ટીડીઓ જેને આ બધું કરવાનું છે, ઘરવખરીનું કે નુકસાનીનું સર્વેનું, એનું જે એ અધિકારી અમારું પણ સાંભળતા નથી અને અમે રજૂઆત કરશું. જો અમે અરજી આ ફોર્મ એટલા માટે ભરાયા છે કે સરકાર જો સહાય કરે તો બરોબર, ના કરે તો માં કાયદાકીય પગલા ભરવા હોય તો પણ ભરી શકીએ. એના માટે અમે ફોર્મ ભરાયા છે. તંત્ર જે સુઈગામના તાલુકા પંચાયતનું તંત્ર છે એ એકદમ નિષ્ફળ છે, જેના લીધે ખેડૂતોને હાલાકી ભોગવી પડી. પૂરની અંદર પણ જો કોઈ અનુભવી અધિકારી હોત તો ક્યાંક આર્થિક પરિસ્થિતિ ખરાબ ના થાત. પણ જે તાલુકા વિકાસ અધિકારી છે બેન, કોઈને જવાબ આપતા નથી. જ્યારે કોઈ મળવા જાય જતા રહે છે, આવું બધું કરે છે. આજે પણ અમે આટલા હજારો અરજીઓ લઈ ગયા તો એને રિસીવ કોપી કરવા માટેની વાત કરી તો પણ એ લોકો હાથ ઊંચા કરી દીધા. આ લોકો એમાં ધરણા ઉપર બેસવું પડ્યું, પછી એ લોકો અમારી કોપીઓ સ્વીકારી ત્યાં આગળ. મતલબ પૂરની અંદર જો મીડિયા ના હોય તો કદાચ તમારા વિસ્તારનો પૂર બતાવો જ પણ નહીં આ લોકો સરકાર. અહીંયા હવે ધારાસભ્ય હવે વાવની અંદર ભાજપના છે, થરાદમાં પણ ભાજપના. તો કેન્દ્રમાં સરકાર ભાજપને ગુજરાતમાં છે. તો બીજા રાજ્યમાં ધારો કે પંજાબમાં પૂર આવ્યું, ત્યાં હેક્ટર દીઠ 50,000ની સહાય પાક નુકસાનીની કરી, તો એના કરતા વિશેષ અહીંયા કરવી જોઈએ. અમારું જે માગણી છે કે અમારું જે ધિરાણ હોય છે જે બેંકોનું, એ અમારું માફ કરી આપો. કેમ કે અમારું નુકસાન, અમારા હવે ચોમાસું સિઝન તો નિષ્ફળ ગઈ છે, હવે શિયાળું જે હોય એ પણ અમારું નિષ્ફળ જવાનું. હજી પાણી ભરાયેલા પડ્યા છે ખેતરો. એટલે અમારું ધિરાણ માફ કરે અને જે જમીનનું નુકસાન થયું છે એ વળતર આપે. જે પશુઓના મોત થયા છે, આ લોકો બેન જે પશુઓ 10 દિવસ સુધી ત્યાં પોસ્ટમોર્ટમ કરવા પહોંચી શક્યા નહીં, અમે ડોક્ટરો પાણીમાં 10 દિવસ પછી લોકોએ જમીનમાં દાટી દીધા. પછી ફોટા પાડેલા છે કે આ પશુનું મોત, પણ પહેલા કે ફોટા ચાલશે અને હવે જયારે સર્વેની વાત, સહાય ચૂકવાની વાત આવી તો કે ના, નહીં મળે. એક ગામમાં 678 પશુઓના મોત થયા હતા પાટવરમાં, એની સામે માત્ર 13 પશુઓની સહાય ચૂકવવામાં આવી. આ તો કેવો મજાક! એક જગ્યાએ પશુઓને જમીનમાં દાટેલા બહાર કઢાયા કે ના, તમે જો તમારા મોત થયું પોસ્ટમોર્ટમ કરું, બહાર કાઢો. એમને બહાર કાઢ્યા મરેલા પશુઓને, અને છતાં એ લોકોને સહાય ચૂકવવામાં ના આવી. એટલે આટલી હદે ખેડૂતો જોડે આ લોકો અન્યાય કરી રહ્યા છે. એક નિંદ્રામાં છે, એને નિંદ્રામાંથી જગાડવા માટે આજે અમે રેલી કરી છે. બિલકુલ. ખેડૂતોની પણ ખૂબ દયનીય સ્થિતિ છે અને સરકાર નિંદ્રામાં છે. જો કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આવનારા દિવસોમાં કયા પ્રકારની કોંગ્રેસે તૈયારી બતાવી છે? આજે તો એક સુઈગામ તાલુકાના ખેડૂતો હતા, હમણાં 2-4 દિવસ પછી વાવ અને થરાદના ખેડૂતો સાથે પણ આવી રીતે અમે કાર્યક્રમ કરશું અને પછી સમગ્ર 3 તાલુકાના જો તો પણ પ્રશ્ન
તાલુકાના ખેડૂતોને સાથે ઓફિસે અચોક્કસ મુદત પર ધરણા ઉપર બેસશું. ઓકે, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ સો મચ.